જવા દે ને મમ્મી, આ બધું જવા દે. કોના માટે કરી રહી છે તું આ બધું? મારા માટે ને? તું સાંભળ, આ બધું મારે નથી જોઈતું. ના, મારે તો ફક્ત ને ફક્ત તું જોઈએ છે, અને એ પણ હેમખેમ. હા, અરે આ બધું કરીને તને શું મળી જવાનું છે મમ્મી? હા, મારે તને કોઈ જવાબ નથી આપવો. મમ્મી છોડી દે આ બધું, ચાલ પાછા વળી જઈએ. જીવનના રસ્તા પર ઘણા બધા વળાંકો આવતા હોય છે, પણ અમુક વળાંકમાં માણસે વળી જવું જોઈએ, નહીતર જીવનમાં પછતાવા સિવાય બીજું કશું જ નથી રહેતું. જે લોકો વાળ્યા નથી વળતા ને, એ લોકો હાર્યા વળે મમ્મી. વળાંક તો આવ્યો, અને આંસુયા વળી પણ ગઈ હતી. તો શું ભોગવી લીધું એ બધું કરીને આપણે મમ્મી? બોલ. ભોગવવાનું તો એ લોકોએ છે જેણે આપણી સાથે અન્યાય કર્યો છે. મમ્મી હજુ કશું જ નથી બગડ્યું. આપણે માફી માંગી લઈશું, સજા ભોગવી લઈશું. ક્યાંક એવું ના થાય કે આપણે પાછા જ ના વળી શકીએ. નહીં, બિલકુલ નહીં, ક્યારેય નહીં. જો હું સારો હતો તો તારા કારણે જ, અને હવે ખરાબ બન્યો છું તો પણ તારા કારણે જ ને. તું મને આવો બનાવવા માંગતી હતી? હું આવો નહોતો મમ્મી. મને આવો બનાવ્યો કોણે? તે જ ને. આજે હું પણ એટલો જ ગુનેગાર બની ગયો છું જેટલી ગુનેગાર તું છે. મમ્મી, સારાની સારપ છે ને એ ધૂળમાં મળી ગઈ છે. મમ્મી, એક વાર તું વિચાર કરી જો કે આ બધી પ્રોપર્ટીનું આપણે શું કરીશું? હા, જ્યારે આપણે લોકો જ સાથે નહીં હોઈએ તો? મારે મારી માં જોઈએ છે. મારા પપ્પા સાથે નહીં હોય ને તો પણ ચાલશે, પણ મારે તારો સાથ હંમેશા માટે જોઈએ છે. અને હવે તો રૂપ પણ મારી જિંદગીનો ભાગ બની ગઈ છે ને, તો હવે મારે બીજું શું જોઈએ મમ્મી? અને આપણે તો હંમેશાથી સંઘર્ષ કરતા આવ્યા છીએ ને. હા, તો આગળ પણ કરી લઈશું. મમ્મી, જો મારો પરિવાર જ ખંડિત થઈ ગયો તો આ બધી મિલકતનો શું કરીશું? તું જ કહે ને મમ્મી. મારે તારું કઈ નથી સાંભળવું. સાંભળ મારી વાત. ભગવાન પણ આપણને ઈશારો કરી રહ્યા છે. યુટર્ન આવ્યો છે, ચાલ વળી જઈએ. અને જો નહીં વળ્યા ને તો ખબર નહીં કે આ રસ્તો ક્યાં જઈને પૂરો થશે. આ રસ્તા પર કેટલા સંઘર્ષો, કેટલા દુઃખો સહન કરવા પડશે. વળી વળીને કહું છું કે મારી જિંદગી તું છે, આ મિલકત, આ પ્રોપર્ટી નહીં. મમ્મી પ્લીઝ સમજી જા, એમ કહું છું, તું સમજી જા. તું મારી હિંમતને તોડવા માંગે છે. ના મમ્મી, હિંમત તો ત્યાં રાખવાની હોય ને જ્યાં ન્યાયની છત સત્યના સ્તંભ પર ઊભી હોય. અરે અન્યાય સાથે તો રાજા રાવણ પણ હારી ગયો હતો મમ્મી. મમ્મી, મારે અને રૂપને તમારી સાથે હસવું છે, રડવું છે, ચાલવું છે, બેસવું છે, જીવનના બધા જ તરંગો જોવા છે. એટલે મમ્મી હું તારી આગળ બે હાથ જોડું છું. ચાલ ને, અહીંયાથી ચાલ્યા જઈએ મમ્મી, ચાલ ને. મમ્મી, હવે સમય આવી ગયો છે યોગ્ય વસ્તુને એની યોગ્ય જગ્યાએ મૂકવાનો. ચલો શરૂ કરીએ. યસ.